બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે ખેડૂતોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ડેશ એક્સપો 2026 નામે ખેડૂતલક્ષી કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કૃષિ મેળામાં ઉત્તર ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારો ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખેડૂતોએ અહીં આધુનિક ખેતી પદ્ધતિઓ, નવતર કૃષિ સાધનો, ટ્રેક્ટર, ડ્રીપ સિંચાઈ, સ્પ્રેયર મશીન, નવી જાતના બીજ, ખાતર તથા કીટનાશક દવાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। ડેશ એક્સપો 2026માં ડીસાના જાણીતા સેલિબ્રિટી ખેડૂત કન્વરજી વાધણિયા દ્વારા પોતાનો વિશેષ સ્ટોલ લગાવવામાં આવ્યો હતો। તેમના સ્ટોલ પર આધુનિક ખેતી પદ્ધતિઓ, વાવણી ઉપચાર, નવા ટેકનિકલ ઉપકરણો ઉપરાંત તેમના દ્વારા તૈયાર કરાયેલા સીડ્સ અને પીનલ સિંગ તેલ અંગે ખેડૂતોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મેળામાં ખેડૂતો સાથે સીધી વાતચીત દરમિયાન કન્વરજી વાધણિયાએ જણાવ્યું હતું કે જો ખેડૂત નવી ટેકનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવે તો પાક ઉત્પાદન તેમજ નફામાં નોંધપાત્ર વધારો શક્ય છે। આ પ્રસંગે પીનલબેન વાધણિયા દ્વારા પણ ખેડૂતોને ખેતી, ઉત્પાદન ગુણવત્તા અને સ્વદેશી ઉત્પાદનોના મહત્વ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી। મિત્રો, તો આજે આપણે આવી ગયા છે ખેડૂત લક્ષી જે કૃષિ મેળો છે જે ડીસાની અંદર યોજાય છે। તો આપણે અહીંયા સ્ટોલ છે કન્વરજી વાઘણિયાનો, તેમની દીકરી પિનલબેન સાથે તેમાં થોડી વાતચીત કરીશું। તો જાણીશું તે ખેડૂતોને શું કહેવા માંગે છે। જય જવાન જય કિસાન। આજે કૃષિ મેળાનો ત્રીજો દિવસ છે અને ખરેખર આવો કૃષિ મેળો હું તો દર 12 મહિને થાય તો બહુ મજા આવે, કારણ કે ખેડૂતોને અવનવું વસ્તુ જોવા મળે। અહીંયા પશુપાલન, ખેતી માટે અને સોલર પ્લાન્ટ એવી તમામ વસ્તુઓ અહીંયા હાજરમાં મળે છે। એક જ જગ્યાએ બધાને જોવા મળે છે। દૂર દૂરથી ખેડૂતો આવે છે અને ખાસ તો યુવાન મિત્રો આવે છે, એટલે ખેડૂત માટે જે લોકચાહના જાગી છે એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર કે કૃષિ મેળામાં આવ્યા બદલ। તમારો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા સ્ટોલની મુલાકાત કરી। જય જવાન જય કિસાન। તો આ હતો કન્વરજી વાઘણિયાનો ખેડૂતલક્ષી સ્ટોલ, જે અહીંયા તમને અલગ અલગ પ્રકારના તમે ફૂલ છોડ જોઈ શકો છો, તમે એમના પ્રોડક્ટ પણ જોઈ શકો છો। અમારી પોતાની કંપની છે, એમાં પિનલ સીડના 19 પ્રકારના અમારા બધા જે સીડ લગાવેલા છે। પિનલ સીડ તેલ એવમ કરીને એ તમારો એક જ સ્ટોલ છે? એક સ્ટોલની અંદર કેટલી વસ્તુઓ મળે છે અહીંયા એક જ સ્ટોલ છે, પણ અમારી જે વસ્તુ છે એમાં પિનલ સીડમાં બધી વસ્તુ આવી ગઈ। રોપા છે, પિનલ સિંગ તેલ છે અને ફુવારા ઇરિગેશન છે। ટોટલ 4 થી 5 વસ્તુ છે, અમારી પોતાની પ્રોડક્ટ છે, એ અમે અમારા સ્ટોલ ઉપર લગાવી છે। મિત્રો, કન્વરજી વાઘણિયાનો બીજો પણ સ્ટોલ છે, જે તેમનું નામ છે ચેહર સુપર સ્ટોર, જે તેમનું પ્યોર સિંગ તેલ, કાચી ધાણીનું સિંગ તેલ છે, તે પ્યોર સિંગ તેલ છે। તો પિનલબેન પાસેથી જાણીશું કે આ તેલમાં શું ફાયદા છે। તો આ છે અમારું પિનલ સિંગ તેલ, જે કાચી ઘાણીનું શુદ્ધ પિનલ સિંગ તેલ છે। અમારું પિનલ સિંગ તેલ તમે ઘરે લઈ જાઓ અને ભેસ કરીને બતાવો તો અમારા પિનલ સિંગ તેલમાં 100 ડબ્બા ઇનામ છે ને રોકડ 2.5 લાખ રૂપિયા ઇનામ છે। આ કાચી ઘાણીનું શુદ્ધ પિનલ સિંગ તેલ છે। ડીસામાં કોઈ બીને જોવે તો ચેહર સુપર સ્ટોરમાં ફ્રેન્ચાઇઝી આપેલી છે, તો તમારા ઘરે ત્યાંથી લઈ શકો છો। અને મિલની મુલાકાત કરવી હોય તો દિયોદર લવાણા મુકામે અમારી મિલ છે, તે ગમે તે ખેડૂતોને મુલાકાત કરવી હોય તો પણ કરી શકો છો। દીકરી તરીકે પિનલ સિંગ તેલને બહુ સારો સાથ સહકાર મળે છે, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। બધા ખેડૂતોને વિનંતી છે કે આ શુદ્ધ ઘાણીનું સિંગ તેલ છે, જે પિનલ નામ છે, જે તમે ભેળસેળ વગરનું તેલ છે, તો તમે પણ ઘરે વાપરી શકો છો। નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છે ડીસામાં, જ્યાં ખેડૂત લક્ષી કૃષિ મેળો યોજાયો છે અને અહીંયા આપણને કન્વરજી વાઘણિયાનો સ્ટોલ છે। તો આપણે તેમના પાસે જો કે ખેડૂતોને શું સંદેશો આપવા માંગે છે। બસ મારા વિસ્તારના યુવાનો, મારા વિસ્તારના ખેડૂતો ખૂબ પ્રગતિ કરે એ અમારી ઈચ્છા હતી। કૃષિ મેળામાં ખાસ કરીને યુવાનો આવ્યા છે, બહુ આનંદ થયો યુવાનોને જોઈને। 100% આપણા વિસ્તારની, આપણા ગુજરાતની યુવાનો દિશા અને દશા બદલશે। યુવાનો ખૂબ સારી મહેનત કરે અને ખૂબ આંતરપાક કરે, સારું પશુપાલન કરે, એ બધાને વિનંતી કરું છું। આ સમય ખેતીનો આવ્યો છે, તો જાગો અને સારી ખેતી કરો, એ બધા યુવાનોને આહવાન કરું છું। અને જે પણ લોકો મેળામાં આવ્યા બધાનો આભાર માનું છું, મારા સ્ટોરની મુલાકાત લઈ બધાનો આભાર માનું છું। જય જવાન જય કિસાન।